ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પેપર MGT 101 જે 01 પણ કહેવાય છે, જેમાં ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી, જેના બ્લોક 3 એકમ 3 એકાંકી સંગ્રહ હવેલી, જેમાંની 10મી એકાંકી મુક્તિ પ્રભાતનો આપણે આજે અભ્યાસ કરીશું. આ એકાંકીના પાત્રો આ પ્રમાણે છે: વૃદ્ધ કથક, ડાયર, બહેનો, સ્ત્રી એટલે કે લક્ષ્મીબાઈ, કોકિલા, બટુકો, હિન્દી સૈનિક, ગેમલ, સ્વયંસેવકો, અંગ્રેજી સૈનિકો, દારૂડિયો, સૈનિકો, ધરણીધર બાબુ, જગો કલાલ, ટોળું, રાવનવમી બાબુ, અગ્રણી, ગ્રામજનો, માઇકલ એડવાયર, એક સભ્ય, પોલીસ, રાયજાદા, ઘાનારનું વૃંદ અને સિપાહીઓ. આટલા પાત્રોની વચ્ચે આ એકાંકીની રચના ઉમાશંકર જોશીએ કરી છે. એકાંકીની શરૂઆત વૃંદગાનથી થાય છે. યશોજ્વલ જય હે ભારત માતા, અમર તવ તપો મુક્તિ પ્રભાત. વૃંદ ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય, 15મી ઓગસ્ટ જિંદાબાદ, આઝાદી અમર રહો, સ્વરાજ અમર રહો, એવા ભારત માતા કી જયના જય ઘોષ સાથે સ્વરાજ અમર રહોનું વૃંદ નારા લગાવી રહ્યું છે. એક વૃદ્ધનો અવાજ સંભળાય છે. તેઓ સ્વરાજ શબ્દ સાંભળતા સ્વરાજ શબ્દથી ભારતને પરિચિત કરાવનાર દાદાભાઈ નવરોજીની બાળપણમાં જોવાયેલી છબી યાદ આવે છે અને ભારત માતાને આઝાદ કરવા જેઓએ પોતાનો સિંહ ફાળો આપ્યો છે તેની વાત માંડે છે. દૃશ્ય બદલાય છે. ઘોડાના દોડવાનો અવાજ આવે છે અને પાસે આવીને અટકે છે. લક્ષ્મીબાઈ ઘોડાને નાળા કૂદવાની હિંમત આપે છે. સૈનિક પણ દુશ્મનોથી બચવા નાળું કૂદવાની સલાહ આપે છે, પરંતુ પ્રયત્ન કરવા છતાં કૂદી શકતા નથી. અંગ્રેજોના ઘોડા નજીક આવે, તલવાર અથડાઈ અને સ્ત્રી હત્યા સાથે અંગ્રેજનો સંવાદ વોટ એ વુમન ફરી વૃદ્ધ કથક તરીકે આવે. બહાદુર શાહ, શાહજાદાઓ, તાત્યા ટોપે નાના સાહેબની લડતનો અહેવાલ આપે, સાથે સ્વતંત્રતાની લડત દરમિયાન થયેલા ગોળીબાર, ઝાડ પર અટકાવી આપવામાં આવતી ફાંસી અને મળદાઓના ઢગ જોઈ પ્રજા ધાક ખાઈ ગઈ. બીજી બાજુ અંગ્રેજોને અમલ કરવા દેશીઓની મદદ જોઈતી હોવાથી ભણાવવા માંડ્યા. અંગ્રેજોની મહેર સમજનારો વર્ગ કારકુ નથી. અમલદારોની ખુશામત કરવામાં દેશ ચૂસાઈ રહ્યો હતો. રાનડેનું ધ્યાન ગયું. દાદાભાઈ નવરોજી બ્રિટિશ પાર્લામેન્ટમાં ગયા, પણ લગ્ની હતી કે પોતાના દેશની પાર્લામેન્ટમાં બેસું ત્યારે ખરો. તેમણે અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા ઓળખાવ્યો. જુવાન સુરેન્દ્રનાથ બેનર્જીના મુકદ્દમાનું દ્રશ્ય શરૂ થાય છે. સુરેન્દ્રનાથ જેલની તૈયારીના ભાગરૂપે બિસ્તર સાથે લઈને ન્યાયાલયમાં ઉપસ્થિત થયા છે. 4 પરદેશી ન્યાયાધીશ અને 1 દેશી જસ્ટિસ રમેશચંદ્ર જે મિત્ર, તો માફી ન માગી અને 2 માસની સજા થઈ. સુરેન્દ્રનાથે જેલ દ્વાર જનતા માટે ખોલી કાઢ્યા. જેલનો ભય ભાગ્યો અને થોડા સમયમાં કોંગ્રેસની સ્થાપના થઈ. પરંતુ તુમાખેદાર કરઝલ વિપ્લવકારી બંગાળનો જુસ્સો તોડવા બંગાળના ભાગલા કર્યા અને આખા દેશે બંગ સામે વિરોધ કર્યો. વૃદ્ધ કહે છે કે વંદે માતરમ બોલવું એ પણ ગુનો હતો. દમનકારી ઇતિહાસ વાગોળે છે. કોંગ્રેસના ભાગલા ઝીણાનો અલગ મતાધિકારનો પ્રસ્તાવ, યુરોપના મહાયુદ્ધમાં 10 લાખ હિન્દીઓનો ઉપયોગ, ગાંધીએ સુધારાની આશાએ લશ્કરી ભરતીમાં કરેલી મદદ, જે બધી ઠગારી નીવડી. ચંપારણ સત્યાગ્રહની વાત વૃદ્ધ વાગોળે છે. ગાંધીના નવીન પ્રયોગ પછી મોન્ટફોર્ડ સુધારો, રોલેટ એક્ટ, 6ઠ્ઠી એપ્રિલ સત્યાગ્રહ દિન, સમૂહ હડતાલનો આરંભ અને જલિયાવાલા બાગમાં ડાયરે કરેલા હત્યાકાંડના પ્રસંગની રેખા આલેખે છે. ત્યારબાદ
ચૌરાચૌરીની ઘટના પછી અહિંસક આંદોલનની મૌકૂફી અને સરદારનો બારડોલી સત્યાગ્રહ તથા તેમના વીર રસને દર્શાવે છે. જુવાન જવાહરલાલ કોંગ્રેસના પ્રમુખ પદે બિરાજી પૂર્ણ સ્વરાજની હાકલ, 26 જાન્યુઆરીની સ્વતંત્રતા દિન તરીકેની ઉજવણી બાદ લડતની તૈયારી, ગાંધીના મીઠાનો સત્યાગ્રહ, અહિંસક લડતમાં સ્ત્રીઓની ભાગીદારી અને પરદેશી કાપડ તથા દારૂની દુકાન, એની બહાર પિકેટિંગ, ગામે ગામ જાગૃતિ, પ્રભાત ફેરીના દૃશ્યો અને પ્રસંગો અહીં સંવાદોમાં રજૂ કરાયા છે. સ્ત્રીઓની બહાદુરીના કારણે સરકારે નમવું પડ્યું. પછી ગાંધી ઇરવિન કરાર, બીજી ગોળમેજી પરિષદ, પ્રાંતોમાં ચૂંટણી અને હિંદ છોડો આંદોલન, બીજું વિશ્વયુદ્ધ, સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ચળવળ, દેશના ભાગલા, 15મી ઓગસ્ટ 1947ના દિવસની સ્વતંત્રતા સુધીની આઝાદીની યાત્રાને વિવિધ દ્રશ્યોની ઝાંખી દ્વારા વૃદ્ધ કથક તરીકે એકાંકીમાં રજૂ કરે છે. વૃંદ ભારત માતા કી જયનો જયઘોષ કરે, ત્યાં એક અગ્રણી દેશની સ્વતંત્રતા પર ભાષણ આપે, સ્વતંત્ર સેનાનીઓ વીરોને વંદન કરી રાષ્ટ્રપિતા ગાંધીજીને વંદન કરે, વૃંદ ગાંધીજીની જય કરે, અગ્રણી સંબોધે કે કલકત્તામાં નિરાધારોના આધાર થઈ ગાંધીજી ઘૂમી રહ્યા હોવાથી અહીં તે આવ્યા નથી. ગાંધીજી આ સ્વતંત્ર ઉત્સવથી દૂર છે અને રાષ્ટ્રભાષામાં ભારત માતાના પુત્રો સ્વાતંત્ર્ય દેશની જવાબદારી સ્વીકારી રહ્યા છે અને ત્યાં બંધારણ સભાના એક સભ્ય હિન્દ અને હિન્દીઓની સેવામાં તથા વિશ્વ શાંતિ અને માનવજાતના કલ્યાણ માટે સ્વેચ્છાએ ફાળો આપવાના વચન સાથે અંતે રાષ્ટ્રગાન સાથે એકાંકી પૂર્ણ થાય છે. મુક્તિ પ્રભાત એકાંકી 15મી ઓગસ્ટના દિવસે એક યુદ્ધના માધ્યમથી 1857થી 1947 સુધીમાં ભારતે આઝાદી માટે જે પુરુષાર્થ કર્યા તેની દરેક મહત્વની તવારીખ સાથે આપણી સ્વાતંત્ર્ય ચળવળની ગાથા રજૂ થઈ. આ એકાંકી દ્વારા ઉમાશંકર જોશી આઝાદીની ખુશી સાથે જ રાષ્ટ્રની ગાથા દ્વારા રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ આપે છે. અહીં ભારતની સ્વતંત્રની લડતનો ઇતિહાસની વિગતોનું કલાત્મક દસ્તાવેજીકરણ થયું છે. તો મુક્તિ પ્રભાત એકાંકી જેમાં આઝાદી વખતના મુક્તિ મળી એ સવારની વાત કરવામાં આવી છે. મિત્રો, આ એકાંકી સંગ્રહમાં 14 એકાંકીઓનો સમાવેશ છે, જેમાંની આપણે 11મી એકાંકી લતા મંડપ એના વિશે હવે વાત કરીશું. હવેલી એકાંકી સંગ્રહની 11મી એકાંકી લતા મંડપ, જેના પાત્રો આ મુજબ છે કે 7 સાહિત્યકારો અને એક સ્ત્રી પાત્ર. સ્થળ છે મુંબઈની મલબાર હિલ પડખેનો દક્ષિણ પશ્ચિમ તરફનો એક એકાંત. લતા મંડપ જેમાં સાંજના સૂર્યાસ્ત સમયે સમુદ્રના મંદ ઉછળતા ધરાવતી ચોપાટી અને મરીન ડ્રાઈવના મુંબઈના તોતિંગ મકાનો વચ્ચે એક જુવાન હળવી ચાલે ટેકરી ચડતો મંડપ તરફ આવી રહ્યો છે, જેનો પરિચય આ રીતે એકાંકીમાં મળે છે. ખાદીની ટોપી છે, ખાદીનું ઝીણું ધોતિયું છે અને રેશમી પહેરણ પહેર્યું છે. તીક્ષ્ણ કૌતુકવતી દૃષ્ટિ, પણ હસે ત્યારે તમારી ટીકા કરે છે કે શું એવું તમને થાય કદાચ. એનું નામ ગુલાબદાસ બ્રોકર. એમ સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકરની ઓળખાણ પ્રેક્ષકોને થાય. પછી તરત જ પ્રવેશે સુંદરમ. તેમનો પરિચય મળે પહેરણ ઉપર જાકીટ ને કાખમાં છત્રી. વાત કરતાં પણ જાણે ધ્યાનમાં હોય એમ ઢળતા પોપચા, મોંગોલ જેવા જડબા, બોલે જાણે ગાતા હોય એવું, હસે ત્યારે સાવ નિર્દોષ. બંને લતા મંડપમાં આવી લતા પાત્ર વિશે સુરેશ અને નિરંજનના પાત્રનું અનુસંધાન જોડે છે. લતા જે પાત્રમાં ગુલાબદાસ બ્રોકરને પણ રસ્તો ખરો જ, સુંદરમના કહેવા મુજબ, અને ગુલાબદાસે લતાને અસાધારણ બતાવતા સુરેશ લતાના લગ્ન જીવનમાં અસાધારણ જુવાન નિરંજનને ધકેલી તેની સુંદરમ સામે કબૂલાત કરે છે. બંને લતાના લગ્ન જીવન, સુરેશ નિરંજન અને લતાના લાવણ્યની ચર્ચા કરતા હોય ત્યાં
સાક્ષાત લતા પ્રગટ થાય છે. લતાનું જીવંત પાત્ર જોઈ સુંદરમ ચકિત થાય છે. લતા કહે છે કે હું થોડા મહિના ઉપર જ સુવાવડમાંથી ઉઠી છું, એટલે ડૉક્ટરે સાંજે ફરવાનું ફરજિયાત કર્યું છે, તેથી અહીં આવી છું. સુંદરમ કલ્પનાના પાત્રો જીવનમાં મળે એનો આનંદ વ્યક્ત કરે છે. લતાને બંને સાહિત્યકાર અરસપરસ પોતાનો પરિચય આપે છે. ત્યાં લતા સાહિત્યકારોને પ્રશ્ન પૂછે છે કે મારે પણ તમારા લેખકોની જેમ ચોખ્ખું કરી આપવાનું, એમ કે મારો જ દાખલો લો. આ તમે બંને હાથમાં ચોથિયું કાગળ અને પેન લીધી કે સીધા જ મારા શયનગૃહમાં. એટલી સરળતા તો નિરંજનને એનો અઢળક સાહિત્ય પ્રેમ હોવા છતાં ન હતી. અરે મારા પતિને પણ ભાગ્યે જ હશે. આમ સાહિત્યકાર દ્વારા લખાયેલા લતાના પાત્ર વિશે લતા ઘણી ટીકા કરે છે, ઘણા સવાલ ઉઠાવે છે. એટલામાં જ કાળી વાંકી ટોપી, એ જ રંગની શેરવાની અને શેરવાનીમાં માંડ માંડ માય એવી શરીર સમૃદ્ધિ. એ ગંભીર રહીને બોલે ત્યારે જાણવું કે હવે તમારો પેટ પકડીને હસવાનો વારો આવ્યો છે. એ ચશ્મા સાફ કરતા હશે ત્યારે સમજવો કે તમારું આવી બન્યું છે. એ તમને હસાવ્યા જ કરે તો તમારા જેવું કોઈ સદભાગી નહીં. એવા યશવંત પંડ્યા આવે. ત્યારબાદ યશવંત પંડ્યા અને લતા બંને લતાના પાત્ર વિશે વાતો કરે. ત્યાં તો રમણ સોની એટલે કે અરબી લિપિનો પ્રથમાક્ષર અલેફ સીધો સોટા જેવો, પાતળો, સરસ અને ગમે તેવા વક્રાક્ષર સાથે સહેલાઈથી ભળી જાય એવો. ટોપી, પહેરણ અને લેંઘાના એક પગમાં જ આખા ભરાઈ શકે એટલી કૃશતા. સાથે ભોગીલાલ ગાંધી, અડધી બાઈનું કદાચ આંખું હોય તો પણ અડધી ચડાવેલી બાઈનું પહેરણ, ઘોંઘરો અવાજ, ટૂંકી સુલક ખડતલ બરછટ આકૃતિ જોઈએ ઉપવાસી ઉપનામ નામ સાર્થક લાગે. એ બંને હાથમાં હાથ ઝાલી લતા મંડપમાં પ્રવેશે. પછી આ ચર્ચામાં પહેરણને બે ટાઈ જેવું કંઈક લટકે, આંખે ગોગલ્સ, છૂટી પાટલીનું ધૂત અને ચાલે ત્યારે ખભા હલે તેવા ચંદ્રવદન પ્રવેશે. આ સાહિત્યકારો ભેગા થયા પછી ફરી લતાના પાત્ર વિશે નહીં, કાલિદાસની શકુંતલા, શરદબાબુની નવલકથા વિશે ચર્ચાઓ ચાલે. લતાએ જન્મ આપેલ બાળકના પિતા વિશે શંકા થાય ત્યાં લતા ઢળી પડે છે અને ચંદ્રવદન સુંદરમ પાસે પાણી મંગાવે છે. ત્યાં જેઠાલાલ ત્રિવેદી મેલખાવ રંગનો અડધો કોટ, કચ્છ વાળેલું ધોતિયું, માથે કાળી ટોપી, પગે દોરીવાળા મોટી ટોના બૂટ એવા પ્રવેશે. તેને જોઈ ચંદ્રવદન તેને ક્યાંકથી પાણી લેવા મોકલતા હોય ત્યાં જ ગુલાબદાસ રૂમાલ પલાળી લાવે. તે ચંદ્રવદન લતાની આંખે ભીનો રૂમાલ ફેરવે ને અર્ધ બેભાન અવસ્થામાં પ્રાણલાલભાઈને યાદ કરે. કહે છે કે સમાજના અને લગ્ન સંસ્થાના ડરથી સુરેશની મારા શરીરના રોમે રોમ જાણે ચોખ્ખી દેખાતી અને ઘડાતી શેર માટીએ એની આકૃતિ ધારણ કરી. કહે છે ને કે વર મરી ગયા પછી પણ ચિંતવન કરો તો તેની આકૃતિ અન્યથી મળેલા બાળકમાં પણ ક્યાં નથી ઉતરતી. અને ત્યાં ગુલાબદાસ ન રહેવાતા પૂછે છે, લતા, લતા શું બોલી? લતા આ તું બોલી? આ સમયે કોટ પાટલુનમાં સુઘડ અને સૌમ્ય હાથમાં ટોપી, માથા વચ્ચોવચ્ચ સેંથો રમણલાલ દેસાઈ પ્રવેશે છે. લતા વિશેની ટૂંકી વાર્તા, નવલકથા, સુપ્રામેન્ટલ અતિમનસની વાતો ચાલે ત્યાં છેલ્લે ઉમાશંકર જોશી પ્રવેશે. 10 માઇલ પછી મુકામ કરવાનો હોય એટલી ઝડપે. ખોપરી પર બારીક વાળની આછી છત, નાની હડપચી, પાછળ ઉપસતી ડોક, પારદર્શક મુખભાવ. ત્યાં લતા ઊભી થઈ જાય. બધા સાહિત્યકારો પણ છૂટા પડે. સંવાદો થાય છે. લતા આ લેખક લોકો શું સમજીને સ્ત્રીની વાત કરતા હશે એમ કહી ટીકા કરે અને આખા પાત્રની ગરિમા વાચક પર છોડી દેવાય. લતા શું બોલે? તો ગુલાબદાસ બ્રોકરની ટૂંકી વાર્તા પર લખાયેલું એકાંકી છે અને લતા મંડપ એ એકાંકી સાહિત્ય વિષયક છે. તેમાં કાલ્પનિક સ્ત્રીપાત્ર લતા સાથે 7 લેખકોને પાત્ર રૂપે રજૂ કરી તેમના વિચાર, વાણી, વક્રતા, તીક્ષ્ણતા,
સૂક્ષ્મતા જેવા મિજાજી વ્યક્તિત્વના લક્ષણોને ઉપસાવ્યા છે. અહીં ઉમાશંકરનો લેખક પરિચય ઊંડો સૂક્ષ્મ છે તે સહજપણે વર્તાય છે. લતા મંડપમાં ઉમાશંકરે લતા સંતાન કોનું તે પ્રશ્નને કેન્દ્રમાં લાવી દરેક લેખકની વૈચારિક સાહિત્યિક સર્જકતાનું ઝીણવટપૂર્વક આલેખન કર્યું છે. મિત્રો, અહીં 7 સર્જકો વચ્ચે એક પાત્ર લતા એનું આલેખન કરી અને ઉમાશંકર જોશીએ આપણને લતા મંડપ એકાંકી આપ્યું છે, જેના વિશે આપણે અત્યારે વાત કરી. આભાર. स्वाध्यायः परमं तप